એ ગાડીમાં પેટ્રોલ છું ખાલી ને અરે ખિસ્સા મારા ખાલી પેટ્રોલ કેમ પુરાવું હું કેમ પુરાવું એ ગાડીને ધક્કો મારી મારી હું હાવ જો થાકી પેટ્રોલ કેમ પુરાવું હું કેમ પુરાવું તમે જોવો હું ભેં જોવા ગયો ને ભેં મને ગમી ગઈ મારા ખિસ્સા મૂલ 500 રૂપિયા હતા હું 500 રૂપિયા બાનું દઈને વી આવ્યો અને બરોબર તાકડે પેટ્રોલ ખૂટી ગયું હવે પેટ્રોલ પુરાવાના પૈસા નથી હું કરવું હવે મારે એક કામ કરું પેમલા ને ફોન કરું ઈ જો પૈસા મોકલે ને તો મેળ આવી જાય એમ લો ફોન ઉપાડે તો હારું હાલો બોલ બોલ અરખુડા એ પેમલા પૈસા મોકલ ની 500 રૂપિયા કેમ 500 રૂપિયા એટલે હું જો ભેંસ જોવા ગયો તો કે નહીં હા તે ગાડીમાં પેટ્રોલ ખૂટી ગયું છે તે 500 રૂપિયાની જરૂર હતી હવે તું ના હું આયા મારે કેમ 500 રૂપિયા મેકલવા તું પણ મારા ફોન માં મોકલ ને એટલે આવો એમ કર્યું હોય તો થાય ચાલુ રાખજે લે હું મેકલું લે હે હા હું કર્યું તે જો બોલો કેવો માણસ છે પૈસા મોકલવાનું કીધું તા WhatsApp માં પૈસાનો ફોટો પાડીને મોકલ્યો હાલો હા બોલ બોલ એટલે મેં તને WhatsApp માં પૈસાનો ફોટો પાડીને મોકલવાનું નથી કીધું તને મેં ઓનલાઈન Google Pay કા ફોન પે માં પૈસા નાખવાનું કીધું એટલે હું ઓનલાઈન કાંઈ વાપરું છું મારે Google Pay ને ફોન પે ને અને એમ બેંક માં મારે ખાતું ને મારી પાસે પૈસા હોય તો બેંક માં ખાતું ખોલાવું ને એ હારું લે હું આગળ દોરીને આવું બીજું તો હું જો બોલો કેવો માણસ છે જનધન યોજના વખતે મફતમાં ખાતું ખોલાઈ લીધું હોત તો નો ખાતું ખુલી જાત અત્યારે તાકડે જ કે બેંકમાં ખાતું નથી હવે મારે દોરીને જવું પડશે જો હવે દોરીને ભાગું બીજું તો હું તમે જોવો મને કેદુનું ગળ્યું ખાવાનું મન થયું છે એ હાટું મેં ઘૂઘરાને ગામમાં હાકર લેવા મોકલ્યો છે હવે તો આગળ જો ઘૂઘરો આવી જાય એટલે હાકર ખાવી છે તમે જોવો કેવી મજા આવશે જો મુખી હાકર એટલે હાકર મારે શું કરવી તમે મગાવી દીધી તો આમ આય તો માં એમ જાય તો ઈલા મેં તારી પાસે હાકર નથી મગાવી હાકર મગાવી તે હાકર મને એમ છું કે તમારી પાર્ટી છૂટી ગઈ છે હું કહું હાકર મગાવી તમે એટલે પણ ઓલી શેરડી માં હાકર બને ને એ હાકર મગાવી હતી તારી પાસે એ તો ભૂલ થઈ ગઈ મુખી માફી કરી જો સોરી એટલે હું તું મને ગાળું દેશો ના હવે તો અંગ્રેજીમાં તમારી પાસે માફી માંગુ બોલો લ્યો બે દીથા શહેરમાં હીરા ગણવા જાય તા તો અંગ્રેજી બોલવા માંડ્યું ના મુખી ગાળું નથી દેતો હું તમને માફી માંગુ છું એમ તો કહું છું લે પાછળ બંધો છે એ લ્યો એ મારી નાખ્યો લ્યો મને આ લે એટલે મારી તને ન નાખ્યો મારી મને નાખ્યો ગાડી ઢળ આવી એટલે તું આવી ગયો તો આવી જ જાય ને હું તું તે કેવો માણસ છો તને ગાડીમાં પેટ્રોલ નાખવાનું 500 રૂપિયાનું કીધું થાતો તે WhatsApp માં ફોટો પાડીને મોકલ્યો ફોટાને મારે હું વેચીને ખાવો એટલે પણ મારી પાસે કાઈ હું વાપરું ને Google Pay વાપરતો કે ને ઓનલાઈન વાપરતો કાઈ વાપરતો ને મારે તો બેંક માં ખાતું ને તને કેમ પૈસા મેકલવા કેમ બેંક માં ખાતું ના તારું પૈસા હોય તો બેંક માં ખાતું ખોલાવું કે એમ રામ ખુલે એ વાત તારે આછી પણ તારે એલા જનધન યોજનામાં ખાતું ન ખોલાવી નખાય મફતમાં ખુલી જાત એમ તો મલક આખાએ ખાતા ખોલાવ્યા એટલે અહીંયા એવી કોને ખબર નકર તો ખોલાવી જ ન નાખો અને મારે બધા પૈસા ખાલી થઈ ગયા ભેંસ જોવા જતો મારા કેમ બધા છોકરી જોવા જાય એમ હું ભેંસ જોવા ગયો મારે ભેંસ લેવી હતી ભેંસ મને ગમી ગઈ ને 500 રૂપિયા બાનું દઈ દીધું કે બધા ખિસ્સા ખાલી થઈ ગયા હાવ લુકો થઈ ગયો તારી જેમ મિલા હું હવે હાવ કોરો થઈ ગયો હવે આ પૈસા છે ને કમાવા કઈક કરવું પડશે પૈસા કમાવા કરવું હોય તો મારા મગજમાં પ્લાન આવે છે એટલે પ્લાન કેવો પ્લાન એવો કે જલ્દી પૈસા વાળો થઈ જાય એવો એમ આપડે ઓલું કેમ કૂતરાને પેટ્રોલ લડાડે અને કૂતરું ભાગે એવો પ્લાન છે એટલે એવો પ્લાન મને કે ને ઓરો હોય ભાડ્યું નહીં કાન હોય હા લે હા એટલે એ કર્યું હોય તો થાય હો આ અંગ્રેજી શીખવા હાટું છે ને બધા આવશે અને બધા પૈસા ભરશે એ કર્યું હોય તો થાય અંગ્રેજી તો બધાને શીખવું જ હોય હા તો હાલ હબ બધાને બોલાય એવી બધાની પાસે જાવી હા તે હાલ એક કામ કરીને ગાડી જ લઈ લે ને એટલે આ ગાડીમાં ચા પેટ્રોલ છે એવું છે હાલો સોનમ નું આમ હાલો એટલે એ તો અમને ગઢિયોને અંગ્રેજી નથી ફાવતું એટલે ને ના મુખી માફી માંગુ સોરી એમ કહું છું એટલે મુખી આ બે હું બમણ કરો એટલે આ જો ને મને અંગ્રેજીમાં ગાળ્યું દે હે ના તો હું સોરી કહું છું ભૂલની માફી માંગુ છું એવું છે હા એટલે મુખી ઈ તો તમારી પાસે છે ને અંગ્રેજીમાં માફી માંગે છે એટલે ઈ તમને આમ સોરી કહે ને એટલે એનો મતલબ અંગ્રેજીમાં માફ કરી દો એમ એટલે તો વાંધો નહીં ન તો મને તેમ થાય સોડી મને કઈ બોલાવે મુખી એક કામ કરો તમે ઇંગ્લિશ શીખી જાઓ ઇંગ્લિશ હા
એટલે ઈ ક્યાં શીખવા જાવ ઇંગ્લિશ? આ મુખી નિહાળે વયા જાવ, ન્યા માસ્તર સારું શીખવાડે. એટલે ના ના હો, તો એમ કે મુખી ગઢા કા ઇંગ્લિશ શીખવાય, મારા દાંત નો કાઢે. એ હાચું હો મુખી. મુખી એક કામ કરો, બોલો. ઇંગ્લિશ તો છે ને તમને અમે શીખવાડી દેવી. એમ? હા. તું ઓલી વાત કરતો આ મુખી ને. મુખી તમારે ઇંગ્લિશ શીખવું હોય ને, પૈસા ફેંકો અને કમાલ દેખો. એમ? તો તમારે ખાલી 500 રૂપિયા અમને દેવાના, એટલે અમે તમને અંગ્રેજી શીખવાડી દેવી. એમ? તો તો એટલે આપણે અંગ્રેજી શીખવું છે. આ મુખી તમારે અંગ્રેજી શીખવું છે ને? એટલે હા, તો મારે અંગ્રેજી શીખવું છે. પછી આવડવાની હારે બધા હારે અંગ્રેજી બોલાય ને. જો તમે અંગ્રેજી કદાચ ન શીખાવો ને, તો અમે તમને ઉલટાના ડબલ કરીને 1000 રૂપિયા આપવી. તો મુખી મને હજી થોડુંક જ ફાવે છે. મારે શીખી દઉં. જો આપણને જો ન આવડે તો 1000 રૂપિયા તો આવે, અને આવડી જાય તો આપણે 500 રૂપિયા શીખી દેવી. હા હો, એ તારી વાત થાશે. અંગ્રેજી તો શીખી જઈએ. અમારે શીખવું છે. હાલો હાલો, અમારે શીખવું છે બેય ને. હા, અમારે હારે વઈ આવો. હા તે હાલો. બાફેલી મકાઈ ખાવાની મજા આવે હો. બાકી હાલો. હેલો સર, હું લૂંટણીયા બેંક માંથી બોલું છું. હા બોલો બોલો લૂંટણિયા બેન. સર તમારે હપ્તાની તારીખ વઈ ગઈ છે, કાલે હપ્તો ભરવા કેમ નતા આવ્યા? પણ સાહેબ એમાં એવું છે ને, હું કાલે પૂનમ ભરવા ગયો તો. એલા ભાઈ, પૂનમ પછી ભરજો, પેલા હપ્તા ભરો હપ્તા. નહીતર ઓલું દીધું છે ને એ બધું ખેહી લેવું. પૂનમ નહીં ભરો ને તો કઈ ખેહી નહીં જાય, બાકી હપ્તા નહીં ભરો ને તો બધું ખેહી લેવું. એ કાઈ વાંધો નહીં સાહેબ, વેલા ભરી દેવું હો. હા તે રાખો. હા એ હારું. એટલે હપ્તા વાળા ફોન ના મળે. આમાં તો શું કરવું હવે મારે? કઈ બાજુ ઉપડ્યા બધા તમે? એટલે અમે જઈએ છીએ અંગ્રેજી શીખવા. અંગ્રેજી શીખવા? હા. કોણ શીખવાડશે વળી એવું? અમે શીખવાડશું અમે. તમે? હા. હા. તારે અંગ્રેજી શીખવું છે બોલ. મારે કોરે કોરું અંગ્રેજી ન શીખવું હો. એલા કોરે કરો અંગ્રેજી થોડું છે આ? તો આમાં તો તને પૈસા મળે, પૈસા. કેવી રીતે? જો ધારો કે તને અંગ્રેજી ન આવડે ને, તો અમે તને 1000 રૂપિયા આપશું. એમ? નકર તું અંગ્રેજી શીખી જાય 500 માં, તો તારે એ વસૂલ. તારે શીખવું હોય તો વયા વાલે અમારી હારે. હા તે વાંધો નહીં. હાલો તો. હાલો હાલો. વયાવો બધા તમ તારે. આપણે હું ટેક બધાને ફાયદાની વાત જ આવી. વયાવો પેમલેટ છે. છોકરાઓ બેસી જાઓ. લાઈન માં બેઠો. બસ લાઈનમાં. એ મુકી તમે છુકામાં અહીંયા બેસી જા. આ બધા છોકરાને કેમ ખબર પડી ગઈ કે અહીંયા બેસી જવાય એકે? હા હો, એ હાચું. સાહેબ તમે સૌ કે હું ખબર નથી પડતી કાઈ? તમે બેસો પેમલેટ છે, તમે બેસો. બેઠો સર, બેઠો. તમે પેલા બેઠો. ફી લાવ્યા છો બધા? હા. પેમલેટ સર બધાની ફી લઈ લો તો. ઉધાર નહીં આલે? ઉતાર બુધાર નો હાલે. ફેલ આવો બધાય. મારો બાકી રાખજો. એ મુકી પેલા આપણે હું બોલી થઈ હતી? પેલા 500 રૂપિયા અને પછી અંગ્રેજી શીખવાડવામાં આવશે. હા, એ હાચું. પેમલેટ સર ગણી લેજો, ઓછા વધુ ન હોય કાઈ. રેડી રેડી સર. નકર આપણે શિક્ષકોને શું છે કે આમાં ગોટાળો થાય છે. નહીં વાંધો આવે સર. હાલો પેલા બધા કટ્ટાર બેસી જાઓ. અદબ વાળજો બધા અને મોઢા ઉપર આંગળી. હું એમ કહું કે અંગ્રેજી એટલે તમારે બોલવાનું છે અંગ્રેજી. ગામ આખામાં ખબર પડવી જોવે કે મુખીને અંગ્રેજી આવડી ગયું છે. પછી જો મુખીની ગામમાં વાહ વાહ થઈ જાય. તૈયાર છો બધા? હા. હા. આમ કટ્ટાર બેસી જાઓ કટ્ટાર. હવે કઈક લાગે છે કે વિદ્યાર્થીઓ બેઠા છે. હાલો તો પેમ્પલેટ શરૂ કરાવી દઈએ. કરાઈ દો ચરો. હાલો બધા એકારે બોલજો અંગ્રેજી. અંગ્રેજી. બોલો અંગ્રેજી. અંગ્રેજી. અય તું કેમ નથી બોલતો? આંગળી રાખવાનું કીધું ને, બોલવાનું ના પડી. એટલે એ હેઠે આંગળી રાખ ને બોલ. હાલો બોલો અંગ્રેજી. અંગ્રેજી. બોલો અંગ્રેજી. અંગ્રેજી. એટલે આ ગામ આખામાં અવાજ આવે એમ બોલો કાઈ. અંગ્રેજી. હાલો બોલો અંગ્રેજી. અંગ્રેજી. વાહ પેમ્પલેટ સર વાહ, બધાયને અંગ્રેજી બોલતા આવડી ગયું હો. હવે બધાને આવડી ગયું છે. હાલો તમે બધા હવે સૌની ઘરે જઈ શકો છો. આપણને ક્યાં અંગ્રેજી આવડ્યું? તમને બધા કારુણા તો બોલો છો અંગ્રેજી અંગ્રેજી એમ. એ તો ખાલી અંગ્રેજી અંગ્રેજી એમ જ આવે છે. હાઉ આર યુ, થેન્ક યુ, એવું બધું અંગ્રેજીમાં આવે. પેલા હાવ આર યુ ને થેન્ક યુ ને હાવ મચ ને એવું અંગ્રેજી તો અમને નથી આવડતું. કા પેમ્પલેટ સર? હા સર. એમાં અમે તમને ક્યાંથી શીખવાડીએ? પણ તમે બે ખાલી 3 જ અક્ષર બતાવ્યા છે. 5-7 અક્ષર બતાવવા. એવું મૂકી જોવો, આમાં 500 રૂપિયામાં એવું ન આવે. એવું તો અમને બેને નથી આવડતું. શું કેવું પેમ્પલેટ સર? અમે તો તમને શોખવેટ કરી હતી કે ખાલી તમને છે ને અંગ્રેજી બોલતા શીખવાડશું. તમને આવડી ગયું અંગ્રેજી બોલતા? હા મુખી, અને આપણને આખું અંગ્રેજી તો શીખવાડ્યું નહીં, આપણને ખાલી અંગ્રેજી શબ્દ શીખવાડી દીધો. હા હો મુખી, એને કીધું તું કે 1000 રૂપિયા પાછા લઈ લેજો એમ. તો આપણે માંગવાનું જ હવે. હા હો, ઈ તારી વાત છે. એ લાવો મારા 1000 રૂપિયા. હવે કઈ પૈસા પાછા મળશે નહીં. અમે તમને ખાલી અંગ્રેજી શબ્દ શીખવાડશું એમ જ ચોખવટ કરી હતી. કા પેમ્પલેટ સર? હા. મુખી અને મને
એટલે ઈ આપણી પાસે આમ નામ કરી કરીને પૈસા લઈ લે ને આ અંગ્રેજી તો આ અંગ્રેજી તો આવે છે આવડા ખોટા પૈસા લઈ ગયા. તો આને મારવી હાલો. હવે આને છે ને હાટી બોલાવી દે. હાલો. ઉભા રહ્યો તો તમે તો ભાઈ ભાગો પેમ્પલેટ ભાગો. ઉભા રહ્યો.